ડાયાબિટીસની સારવારમાં ઘણીવાર એક એવો સમય આવે છે જ્યારે લાગે કે આપણે એક જગ્યાએ અટકી ગયા છીએ. દવાઓ તો ચાલુ છે, પણ શુગર કાબૂમાં જ નથી આવતું. તો હવે શું? ચાલો આજે આ જ મૂંઝવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. વિચારો, એક દર્દી છે, દવાઓ બધી ચાલી રહી છે, બરાબર? મેટફોર્મિન જેવી દવાઓ લઈ રહ્યા છે, પણ 3 મહિનાનો જે શુગરનો રિપોર્ટ છે, એટલે કે HbA1c, એ હજુ પણ કાબૂમાં નથી. હવે શું કરવું? આ એક એવી મૂંઝવણ છે જે ઘણા બધા ડોક્ટર્સ અનુભવે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે અહીંથી આગળનો સાચો રસ્તો કયો છે. મોટાભાગના લોકોના મનમાં શું આવે? બસ હવે તો ઇન્સ્યુલિન જ લેવું પડશે. પણ જરા થોભો, શું આપણે સીધા ઇન્સ્યુલિન પર કૂદી જતા પહેલા કોઈક જરૂરી પગલાં ચૂકી તો નથી રહ્યા? જી હા, અને આ પગલાં સારવારની આખી દિશા બદલી શકે છે. તો ઇન્સ્યુલિન સુધી પહોંચતા પહેલા આપણે 3 ચેકપોઇન્ટ પાર કરવાના છે. પહેલું, જે દવાઓ ચાલી રહી છે, શું એનો પૂરેપૂરો અને શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે? બીજું, શુગર પર 24 કલાક નજર રાખવા માટે આપણે CGM જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ? અને ત્રીજું, કદાચ સૌથી મહત્વનું, શું પડદા પાછળ કોઈ બીજું જ કારણ છુપાયેલું છે? તો સવાલ એ થાય કે સીધા ઇન્સ્યુલિન પર કેમ ન જવું? કેમ આટલો ભાર બીજી દવાઓ પર મૂકવામાં આવે છે? જુઓ, કારણ બહુ જ સ્પષ્ટ છે. અત્યારની જે નવી દવાઓ છે, જેમ કે GLP-1 અને SGLT2I, એ ખાલી શુગર ઘટાડવાનું કામ નથી કરતી. એના બીજા પણ ઘણા ફાયદા છે, જેમ કે વજન ઓછું કરવામાં મદદ કરે છે અને સૌથી અગત્યનું, હૃદય અને કિડનીને એક પ્રકારનું રક્ષણ આપે છે. હવે એની સરખામણીમાં ઇન્સ્યુલિન જુઓ, એનાથી વજન વધી શકે છે અને શુગર અચાનક ઘટી જવાનું, એટલે કે હાઇપોગ્લાયકેમિયાનું જોખમ પણ રહે છે. તો પસંદગી એકદમ સાફ છે નહીં? પહેલાં બીજી દવાઓને પૂરેપૂરો મોકો આપવો જ જોઈએ. ખબર છે, HbA1c રિપોર્ટ કેવો છે? એ કોઈ ફિલ્મની સરેરાશ રેટિંગ જેવો છે. તમને આખી વાર્તા નથી કહેતો, પણ CGM એ તો આખી ફિલ્મ જોવા જેવું છે. એમાં દરેક સીન સ્પષ્ટ દેખાય. જમ્યા પછી શુગર ક્યાં જાય છે, રાત્રે સૂતી વખતે શું થાય છે, આ બધા ઉતાર ચડાવ પકડાઈ જાય છે. આ માહિતી વગર તો આપણે જાણે અંધારામાં જ તીર મારી રહ્યા છીએ. અને જ્યારે કોઈ જ દવા કામ ન કરી રહી હોય, ત્યારે એક જાસૂસની જેમ વિચારવું પડે, શું કોઈ બીજું વિલન છે જે શુગરને નીચે નથી આવવા દેતો? અમુકવાર કુશિંગ સિન્ડ્રોમ જેવી સ્થિતિ, જેમાં શરીરમાં સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલ બહુ વધી જાય છે, તે અસલી ગુનેગાર હોઈ શકે છે. એટલે આવા છુપાયેલા કારણોને શોધવા ખૂબ જ જરૂરી બની જાય છે. સારું, તો આપણે બધા પ્રયત્નો કરી જોયા, પણ શુગર હજુ પણ કાબૂમાં નથી. તો હવે સમય આવી ગયો છે ઇન્સ્યુલિનને મેદાનમાં ઉતારવાનો, અને આપણો પહેલો ખેલાડી છે બેઝલ ઇન્સ્યુલિન. આ એકદમ શાંત યોદ્ધા જેવો છે, જે આખી રાત અને 2 ભોજન વચ્ચે શુગરના સ્તરને સ્થિર રાખવાનું કામ કરે છે. અને સૌથી સારી વાત શું છે? આની શરૂઆત કરવી બહુ જ સરળ છે. કોઈ જટિલ ગણતરીની જરૂર નથી. મોટાભાગના કેસમાં રાત્રે સૂતી વખતે માત્ર 10 યુનિટથી શરૂઆત કરવી એ એકદમ સુરક્ષિત અને અસરકારક રીત છે. યાદ રાખજો, આ એક મેરેથોન છે, કોઈ સ્પ્રિન્ટ રેસ નથી. તો હવે ડોઝ વધારવો કેવી રીતે? નિયમ એકદમ સીધો છે, ધીમે અને સ્થિર. દર 3 દિવસે માત્ર 2 યુનિટ વધારવાના. અને આપણો ટાર્ગેટ શું છે? સવારનું ભૂખ્યા પેટનું શુગર 80 થી 130ની રેન્જમાં લાવવું. આ પદ્ધતિથી આપણે હાઇપોગ્લાયસીમિયા એટલે કે શુગરના અચાનક ઘટાડાના સૌથી મોટા જોખમથી બચી શકીએ છીએ. હવે એક એવી ભૂલ વિશે વાત કરીએ જે અવારનવાર જોવા મળે છે. શબ્દ થોડો અટપટો છે, હાઇપરબેઝલાઇઝેશન, પણ એનો મતલબ બહુ સીધો સાદો છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કારનું ટાયર પંચર છે અને કોઈ એને ઠીક કરવા માટે એન્જિનમાં વધારે પેટ્રોલ નાખ્યા કરે. કેવું લાગે? બસ આ એના જેવું જ છે. અહીંયા શું થાય છે કે સવારનું શુગર તો કંટ્રોલમાં આવી ગયું છે, પણ HbA1c હજુ ઊંચું છે. તો બસ બેઝલ ઇન્સ્યુલિનનો ડોઝ વધારતા જઈએ. પણ આ તો ખોટી દિશામાં મહેનત થઈ ને. તો આનો અર્થ શું થયો? જો વધુ બેઝલ ઇન્સ્યુલિન જવાબ નથી, તો પછી સમસ્યા ક્યાં છે? જો સવારનું શુગર એકદમ બરાબર છે, તો પછી HbA1c કેમ ઊંચું રહી ગયું? જવાબ બહુ જ સરળ છે. સમસ્યા રાતની નથી, પણ દિવસની છે. અસલી ગડબડ જમ્યા પછી વધતા શુગરમાં છુપાયેલી છે, અને એના માટે આપણને એક અલગ પ્રકારના હથિયારની જરૂર પડશે. અને બસ આ જ વાત આપણને સારવારના બીજા તબક્કામાં લઈ જાય છે. હવે આપણું નિશાન છે જમ્યા પછી શુગરમાં જે ઉછાળો આવે છે એ.
અને આને કાબૂમાં લેવા માટે આપણી પાસે છે પ્રાન્ડિયલ ઇન્સ્યુલિન, જે ખાસ ભોજનના શુગરને પહોંચી વળવા માટે જ બન્યું છે. ચાલો આને આ રીતે સમજીએ. બેઝલ ઇન્સ્યુલિન એ ઘરના થર્મોસ્ટેટ જેવું છે, જે આખો દિવસ તાપમાનને સ્થિર રાખે છે, જ્યારે પ્રાન્ડિયલ ઇન્સ્યુલિન એક પાવરફુલ એર કન્ડિશનર જેવું છે, જેને ત્યારે જ ચાલુ કરવાનું જ્યારે ગરમી વધી જાય, એટલે કે જમ્યા પછી. શુગર પર સંપૂર્ણ નિયંત્રણ માટે ઘણીવાર આ બંનેની જોડીની જરૂર પડે છે. અને અહીં પણ શરૂઆત એકદમ સરળ રાખવાની છે. દિવસનું જે ભોજન સૌથી ભારે હોય ને, બસ એની પહેલાં 4 યુનિટથી શરૂઆત કરો. અથવા બીજો વિકલ્પ છે કે જે ટોટલ બેઝલ ડોઝ ચાલી રહ્યો છે એના 10% જેટલો ડોઝ લો. એક સમયે એક જ પગલું. શરૂઆતમાં માત્ર એક જ ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું એ શ્રેષ્ઠ છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી એના સૌથી મહત્વના મુદ્દાઓને ફરી એકવાર યાદ કરી લઈએ. આ એ સિદ્ધાંતો છે જે ડાયાબિટીસની સારવારનો પાયો છે. તો આ 6 મંત્રો ખાસ યાદ રાખવાના છે. 1. ઇન્સ્યુલિન એ છેલ્લો વિકલ્પ છે, પહેલો નહીં. 2. બેઝલ ઇન્સ્યુલિન રાતનું ધ્યાન રાખે છે. 3. જો સવારનું શુગર બરાબર હોય તો દિવસના ભોજન પર ધ્યાન આપો. 4. વધુ પડતું બેઝલ ઇન્સ્યુલિન એ ખોટો રસ્તો છે, એનાથી બચો. 5. CGM એક શક્તિશાળી સાધન છે, એનો ઉપયોગ કરો. અને 6. હંમેશા જાસૂસની જેમ વિચારો અને છુપાયેલા કારણો શોધો. આ 6 મુદ્દા ખરેખર સારવારની પદ્ધતિને બદલી શકે છે. અને અંતમાં એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. આપણી રોજિંદી પ્રેક્ટિસમાં આમાંથી કયો સિદ્ધાંત સૌથી વધુ વખત નજરઅંદાજ થઈ જાય છે? શું આપણે ઉતાવળમાં સીધા જ બેઝલ ઇન્સ્યુલિનનો ડોઝ વધારી દઈએ છીએ? કે પછી બીજી દવાઓને પૂરતો સમય અને તક આપવાનું ભૂલી જઈએ છીએ? જવાબ ગમે તે હોય, આત્મમંથન જ આપણને અને દર્દીઓને એક વધુ સારા પરિણામ તરફ દોરી જશે. આના પર જરૂર વિચારજો.